નમસ્તે. ચાલો જોઈએ સ્માર્ટ એક્ઝામ પેપર જનરેટરથી કેવી રીતે ક્વેશ્ચન પેપર બનાવી શકાય. સૌપ્રથમ ગૂગલ ક્રોમ પર smartexam.navneet.com ટાઈપ કરો. પછી તમે યુઝર નેમ અથવા મોબાઈલ નંબર અને પાસવર્ડ સાથે લોગિન કરો. અહીં તમે ડેશબોર્ડ જોઈ શકો છો, જ્યાં તમને તમારા જનરેટ કરેલા પેપર જોવા મળશે. હવે ચાલો સ્માર્ટ એક્ઝામ પેપર જનરેટરના ફીચર્સ જોઈએ. અહીં રેડી ટુ યુઝ પેપરનું સેક્શન છે, તેના પર ક્લિક કરો. હું ધોરણ 5ના આસપાસ વિષયને સિલેક્ટ કરું છું. તમે જોઈ શકો છો કે ચેપ્ટર મુજબ 25 માર્કના વીકલી ટેસ્ટ પેપર પહેલેથી જ આપવામાં આવ્યા છે. તમે અહીંથી ક્વેશ્ચન પેપર અને તેના આન્સર્સની PDF ડાઉનલોડ કરી શકો છો. અને જો આ ક્વેશ્ચન પેપરમાં કોઈ ફેરફાર કરવા માંગતા હો તો તમે વર્ડ ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી તેમાં જરૂરિયાત મુજબના સુધારા કરી શકો છો. હવે પેપર જનરેશન ટેબ પર જઈને ક્રિએટ ન્યૂ પેપર ટેબ પર ક્લિક કરો. પેપરનું નામ લખો, ધોરણ પસંદ કરો, વિષય પસંદ કરો. હવે નેક્સ્ટ ઉપર ક્લિક કરો. અહીં તમે મલ્ટિપલ ટેમ્પલેટ્સ જોઈ શકો છો, જેમાં હું 20 માર્ક્સનું ટેમ્પલેટ પસંદ કરું છું. હવે તમે ચેપ્ટર, ક્વેશ્ચન માર્ક્સ અને ક્વેશ્ચન ટાઈપ પસંદ કરો. માર્ક્સ મુજબના ક્વેશ્ચનની પસંદગી માટે કાળજી રાખો. તમે 5 પ્રશ્ન સિલેક્ટ કરી એડ એન્ડ ક્લોઝ કરો. જો તમે કોઈ પણ પ્રશ્ન એડિટ કરવા માંગતા હો તો જમણી બાજુએ એડિટ વિકલ્પ પર ક્લિક કરો અને તે મુજબ તેમાં ફેરફાર કરી અપડેટ પર ક્લિક કરો. જો તમે પ્રશ્ન બદલવા માંગતા હો તો બાજુ પર ફ્લિપ ઓપ્શનનો ઉપયોગ કરો. જરૂર મુજબ પ્રશ્ન પર ક્લિક કરો અને બદલો. આ જ રીતે બીજા પ્રશ્ન ઉમેરો અને તમારું ક્વેશ્ચન પેપર પૂર્ણ કરો. હવે તમારું પેપર તૈયાર થઈ ગયું છે. તમે સેવ એઝ ડ્રાફ્ટ વિકલ્પ જોઈ શકો છો. એકવાર સેવ થઈ ગયા પછી તમે ગમે ત્યારે એડિટ કરી આ ક્વેશ્ચન પેપરમાં સુધારા કરી શકો છો. નેક્સ્ટ પર ક્લિક કરો. અહીં પેપરના હેડરમાં ફેરફાર કરવા માટે 2 ઓપ્શન આપેલા છે. જો તમે ગુજરાતીમાં હેડર જોઈતું હોય તો ગુજરાતી પસંદ કરો અને જો અંગ્રેજીમાં હેડર જોઈતું હોય તો અંગ્રેજી પસંદ કરો. અહીં તમે શાળાનો લોગો મૂકી શકો છો. તમે હેડરમાંથી જે ઓપ્શન રાખવા ન માંગતા હો તેને ક્લિક કરી રિમૂવ કરો. નેક્સ્ટ પર ક્લિક કરો. અહીં આપણું પેપર જનરેટ થઈ ગયું છે. જો તમે આ પેપરને વર્કશીટમાં બદલવા માંગતા હો તો કન્વર્ટ ટુ વર્કશીટ સ્ટાઇલ ઓપ્શન પર ક્લિક કરો. તમે જોઈ શકો છો કે આ પેપર હવે વર્કશીટમાં ફેરવાઈ ગયું છે. અહીં તમે પ્રશ્નના જવાબ માટે લાઈનો વધારી કે ઘટાડી શકો છો. તમે પેપરના ફોન્ટ સાઇઝ નાના કે મોટા પણ કરી શકો છો. ફિનિશ પર ક્લિક કરો. અહીં તમારું વર્કશીટ સ્ટાઇલ પેપર રેડી થઈ ગયું છે. હવે પેપર જનરેશન ટેબ પર જાઓ. અહીં પેપરનું સ્ટેટસ કમ્પ્લીટેડ બતાવે છે. મેન્યુ પર ક્લિક કરો અને હવે બીજા ફીચર્સને જાણીએ. તમે તમારા ક્વેશ્ચન પેપરની મોડલ આન્સર કી ડાઉનલોડ કરી શકો છો. પ્રશ્નપત્રમાં કયા ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાયેલો છે તેને તમે નામ સાથે જાણી શકો છો. જો તમે પેપરમાં કોઈ ફેરફાર કરવા માંગતા હો તો તમે વર્ડ ફાઇલ પણ મેળવી શકો છો. ચેપ્ટર વાઇઝ ડિટેલમાં તમે ચેપ્ટર નંબર, નામ, ક્વેશ્ચન્સ, માર્ક્સ અને ચેપ્ટરનું વેટેજ જોઈ શકશો. પ્રિવ્યૂ પર ક્લિક કરી તમે અહીં પેપર જોઈ શકો છો અને અંતે ડિલીટ ઓપ્શનથી તમે પેપર ડિલીટ પણ કરી શકો છો. તો આ રીતે તમે સ્માર્ટ ક્વેશ્ચન પેપર મિનિટોમાં તૈયાર કરી શકશો. હવે આપણે જોઈએ નવનીતનું એક યુનિક ફીચર, જેમાં તમે ક્વેશ્ચન પેપરને ઓટો જનરેટ કરી શકશો. તેના માટે તમારે પેપર જનરેશન ટેબ સિલેક્ટ કરી ક્રિએટ ન્યૂ પેપર પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમારે પેપરનું નામ આપી ધોરણ અને સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો રહેશે. ત્યાર પછી ઓટો ટેબને સિલેક્ટ કરી નેક્સ્ટ પર ક્લિક કરો. અહીં આપેલા ટેમ્પલેટ્સમાંથી એક ટેમ્પલેટ્સ પર ક્લિક કરશો તો તમારું પેપર ઓટોમેટિક જનરેટ થઈ જશે. આમાં પણ જો તમારે ક્વેશ્ચન એડ કે ફ્લિપ કરવો હોય તો આગળ મેન્યુઅલ પેપરની પ્રોસેસ હતી તે પ્રમાણે ચેન્જ કરી શકશો. આપેલા ટેમ્પલેટ સિવાય પણ જો તમે તમારું ટેમ્પલેટ બનાવવા માંગતા હો
તો અહીં આપેલા ટેમ્પલેટના ટેબ પર જઈ અને ક્રિએટ કરી શકશો, જે તમે ઓટો પેપર જનરેશનમાં પણ યુઝ કરી શકશો. વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરશો.